अपने घर में दीप जलाकर मत रुक जाना, कुछ दिए चौराहे पर भी रखाना। जो लोग भटकते हैं अंधेरी राहों पर, उनके पथ पर भी कुछ उजाला कराना। जी हाँ, अन्योના જીવનમાં અજવાળું કરવું જેમનો સ્વભાવ છે અને આ વાક્યો જેના ઉપર એકદમ બંધ બેસતા છે તે છે મૂળ સુરેન્દ્રનગરના વતની અને ચાર ટર્મથી ગુજરાતના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર નીમા આચાર્ય। જે જમાનામાં મહિલાઓ પ્રત્યે સૌથી વધુ દુર્લક્ષ્ય સેવાતું હતું એ જમાનામાં સ્ત્રીઓ માટે ઇનિશિયેટિવ લઈને રાજકારણમાં પ્રવેશ કરનાર ડોક્ટર નીમા આચાર્ય છે આજના આપણા પરફેક્ટ વુમન। મૂળ સુરેન્દ્રનગરના વતની અને રેલવે સ્ટેશન માસ્ટરના પુત્રી અને હાલના બીજેપીના ધારાસભ્ય એટલે ડોક્ટર નીમા આચાર્ય। બાળપણથી જ મેડિકલ ક્ષેત્રમાં જવાની તીવ્ર ઈચ્છા ધરાવનાર નીમાબહેન પહેલેથી જ વર્સેટાઇલ રહ્યા છે। રમતગમત, નાટક તથા વક્તૃત્વમાં રસ ધરાવનાર નીમાબહેને MBBS તથા DGOની પરીક્ષા પાસ કરી। ગાંધીધામ સરકારી હોસ્પિટલ અને કંડલા પોર્ટ ટ્રસ્ટમાં મેડિકલ સેવા આપતા આપતા MD ગાયનેકની ડિગ્રી મેળવી અને થોડા જ સમયમાં ગાંધીધામમાં પ્રથમ ગાયનેકોલોજિસ્ટ તરીકે નવજીવન હોસ્પિટલ શરૂ કરી। ગાયનેકોલોજિસ્ટ તરીકે સ્ત્રીઓના જીવનને નજીકથી સ્પર્શ કરવાનો અનુભવ થતા નીમાબહેનની સ્ત્રી માટેની સંવેદના વધુ ગહેરી થઈ અને તેઓ મહિલા પર થતા અત્યાચારો અને સામાજિક આર્થિક શોષણ અટકાવતા અખિલ કચ્છ મહિલા ઉત્કર્ષ મંડળની સ્થાપના કરવા પ્રેરાયા। એક સમયે સ્ત્રીઓમાં જાગૃતિ અને આત્મવિશ્વાસ કેળવવા તેમણે ગાંધીધામથી ગઢશીશા સુધી 100 કિલોમીટર લાંબી આપઘાત નિવારણ રથયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં 5000 મહિલાઓ ઉપરાંત ગુજરાતના સામાજિક સંત સચ્ચિદાનંદજી, ઉર્મિલાબેન પટેલ, તત્કાલીન હોમ મિનિસ્ટર સહિતના આગેવાનો જોડાયા હતા। આ રેલીથી પ્રભાવિત થઈને સંત સચ્ચિદાનંદ સ્વામીએ પોતાના પુસ્તક નવી આશામાં નીમાબહેન વિશે આખું પ્રકરણ લખ્યું હતું, જેનું શીર્ષક હતું ગુજરાતમાં કોઈ ન કરી શક્યું તે કચ્છમાં નીમાબેને કરી બતાવ્યું। એ રેલીને સફળતાથી 1995માં માત્ર 15 દિવસોમાં ગુજરાત સરકારે નીમાબેનને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન બનાવ્યા, જેમાં તેમણે કરેલા મહિલાલક્ષી પ્રોજેક્ટ્સની કુશળતાને જોતા 1995માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં અબડાસા જેવા દુર્ગમ અને ગરીબ વિસ્તારમાં નીમાબહેનને ટિકિટ મળી। આમ નીમાબહેનની રાજકીય ઇનિંગની શરૂઆત થઈ। તેમના સેવા કાર્યોને લઈને તેઓ 4 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા। ભુજમાં આવેલ ભૂકંપ પછી અનાથ બાળકોને આધાર આપવા ગાંધીધામમાં તેઓએ આશ્રમ બનાવ્યો અને કોઈ પણ સરકારી મદદ વગર તેને ધમધમતો કર્યો અને તેમના અખિલ કચ્છ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા તેમણે કૌટુંબિક સલાહ કેન્દ્રો શરૂ કરીને કેટલાય પરિવારોને તૂટતા બચાવ્યા છે। આજે પણ 150 કરોડના ખર્ચે તેમનો સ્મૃતિવન પ્રોજેક્ટ અને ભુજના હમીરસર તળાવને અત્યાધુનિક બનાવવાના તેઓના વિકાસલક્ષી પ્રોજેક્ટ ચાલુ છે અને તેમના નેતૃત્વ હેઠળ અન્ય વિકાસ કાર્યો પણ ઝડપથી થઈ રહ્યા છે। સંયુક્ત કુટુંબમાં રહેતા નીમાબહેન 2 દીકરા, 2 પુત્રવધુ અને 5 પૌત્ર પૌત્રીઓનો બહોળો પરિવાર ધરાવે છે। પરિવારને એક તાંતણે બાંધી રાખવાની કુનેહ નીમાબહેને તેમના સેવા કાર્યો અને રાજકારણમાં પણ વાપરી છે અને એક અદ્ભુત સંકલન સાધ્યું છે અને માટે જ નીમા આચાર્ય બન્યા છે ETVના પરફેક્ટ વુમન। મેડિકલ અને રાજકારણ આ બંને સેવા ક્ષેત્રોની કમાન એક સાથે સંભાળનાર ડોક્ટર નીમા આચાર્યને અમે કહીએ છીએ પરફેક્ટ વુમન, પરંતુ લોકો શું કહે છે આવો જાણીએ તેમની જ પાસેથી। હું 27 વર્ષ પહેલા ભુજથી લગ્ન કરીને અહીંયા કને આવી ત્યારથી નીમાબેને મને મા બાપની જેમ સાચવી છે અને એમના દરેક વસ્તુમાં એમણે મને સાથ આપેલો છે। એમના મેં 8 વર્ષ સુધી મહિલા આર્થિક વિકાસ નિગમના બ્યુટી પાર્લરના ક્લાસીસ ચલાવ્યા હતા। એના પછી મેં સાઈડમાં મારો વ્યવસાય ચાલુ કર્યો હતો, ફેન્સી ડ્રેસ ભાડે આપવાનું, અને અત્યારના એ બિઝનેસ મારો ટોપ પર ચાલે છે। એમના પછી એમણે મને લાસ્ટ ટર્મમાં ગાંધીધામ નગરપાલિકામાં કાઉન્સિલર તરીકેની ટિકિટ અપાવી। 5 વર્ષ હું કાઉન્સિલર રહી અને આ વખતે એમણે મને પ્રમુખ પદ અપાવ્યું અને અત્યારના હું એ પ્રમુખની જવાબદારી નિભાવી રહી છું। ગાંધીધામ જેવા વિસ્તારની અંદર એક આશ્રમ ચલાવવો એ ખૂબ જ અશક્ય છે, તો ભૂકંપ પછી નીમાબેનને એવી પ્રેરણા થઈ
કે આ ગાંધીધામમાં એક આશ્રમ બનાવીએ, ત્યારે બેને આશ્રમ શરૂ કર્યો અને તે આશ્રમ બધા ખૂબ સારો ચાલે છે. તેમાં લગભગ 70 થી 75 બાળકો છે. તે ભણી ગણી ઘણા બધા બાળકો વિદેશ ગયા છે, ઘણા બધા સરકારી જોબમાં લાગી ગયા છે. તે માત્ર ને માત્ર ડ્યુ ટુ બેન સિવાય કાર્ય શક્ય નહોતું. અમારી અખિલ કચ્છ મહિલા ઉત્કર્ષ મંડળ છેલ્લા 28 વર્ષથી બહેનો માટે આગળ પડતું કામ કરે છે અને કચ્છના રણમાં મીઠી વેડી સમાન નીમાબેનની આ સંસ્થા છે. નીમાબેન પ્રત્યેક કેસમાં ખૂબ જ સારો ઇન્ટરેસ્ટ લઈ અને અમને માર્ગદર્શન આપી અને છેલ્લા 20 વર્ષથી બહેનોના કૌટુંબિક વિખવાદોના કેસ કે જે રડતા રડતા આવે છે અને છૂટાછેડાની આશા લઈને આવે કે બેન હવે આમાંથી જાન છૂટે અમારી, પણ એ સમાધાન કરીને હસતા મોઢે એ ઘરે જાય છે. તો હું તમને એક ઉદાહરણ આપું કે મારા પિતાજી જ્યારે છેલ્લી ઘડી અવસાન થવાની તૈયારી હતી ત્યારે એમને એમ કહ્યું કે નીમા, મેં તો મારી મિલકતના 4 ભાગ પડ્યા છે. તો નીમાબેને પૂછ્યું કે 4 ભાગ કેમ? તો કે મારા 3 દીકરા અને ચોથી તું, કે તું અમારા કુટુંબની અંદર દીકરાની જેમ ભળી ગઈ છે અને કુટુંબનું જે રીતે ધ્યાન રાખે છે એ રીતે તું મને દીકરા જેવી જ લાગે છે. મારા પોતાના અનુભવથી કહીશ કે એક સારી માં તો હરેક બાળકના નસીબમાં હોય, પણ એક સારી સાસુ નસીબમાં હોવી એટલે એ ઈશ્વરનું વરદાન છે. તો એ વરદાન માટે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીશ અને એમના આપેલા સારા સંસ્કારો, એમને જે દીકરાઓને સારા સંસ્કાર આપ્યા છે અને એના લીધે હું આટલી હેપી છું, તો એના માટે હું બીજા નંબરે એમનું ધન્યવાદ કરીશ. આ શક્તિ સ્વરૂપારા છે અન્ય પણ કેટલાક રૂપ, પરંતુ તે નિહાળીશું એક બ્રેક બાદ. ડૉક્ટર નીમા આચાર્યને કોઈ કહે છે શક્તિ સ્વરૂપા, તો કોઈ કહે છે સહિષ્ણુ, કોઈ કહે છે પરોપકારી, તો કોઈ કહે છે કુશળ વહીવટકર્તા, પરંતુ અમે તમને કહીએ છીએ અન્નપૂર્ણા. નીમાબેન, અમે તમને અન્નપૂર્ણાનું બિરુદ આપ્યું છે કારણ કે તમે અન્નપૂર્ણા સાબિત થયા છો. જે રીતે આપ અનાથ આશ્રમને તમામ વસ્તુઓ ચલાવી રહ્યા છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. નીમાબેન, ખાસ કરીને વાત કરીએ તમારા સ્વપ્નની, તો એકમાત્ર સ્વપ્ન શું? મને આવા અનાથ બાળકો અને જરૂરતમંદ વૃદ્ધો એ લોકોને આશ્રય સ્થાન આપો અને જે લોકો ગરીબ છે, ભૂખ્યા લોકોને ભોજન કરાવવું, એ લોકોને જમાડવા, વિવિધ વિસ્તારોમાં અન્નક્ષેત્રો ખોલવા, એ મારું સપનું છે. નીમાબેન, એક બીજી રાજની વાત અમે જાણી છે કે તમે ભોજન ખૂબ સરસ બનાવો છો ને, 15 મિનિટમાં 15 વ્યક્તિઓને તમે જમાડી શકો છો ને. ખાસ તો જ્યારે જ્યારે ગાંધીનગર આવો ત્યારે તમારા ડ્રાઈવર સુદ્ધાને તમે તમારા હાથનું ભોજન જમાડો છો, સાચી વાત? એવું છે કે અમારું પ્રોફેશન એવું છે કે ગમે ત્યારે કોઈ આવે એને જમાડવા પડે. આખો દિવસ અમે રોડ ઉપર જતા હોય એટલે રસ્તામાં હોટલમાં જો રોજ ડ્રાઈવરને ખવડાવીએ તો બીમાર થઈ જાય, એટલે અમે ઘરે પહોંચીને તાત્કાલિક રસોઈ ઇન્સ્ટન્ટ બનાવીને 15-20 મિનિટમાં તો રસોઈ બનાવીને જમીને અમે લોકો જતા રહીએ. પછી ગમે એટલા માણસો હોય. આજે કેવી સગવડતા છે બહેનોને, રસોઈ બનાવી એટલે 15-20 મિનિટ. નીમાબેન, આજે બાળકો માટે શું ભોજન બનાવવાના છે? આજે મારું થોડુંક ફ્રી ટાઈમ છે તો મને થયું કે એ લોકોને બટાકા બહુ ભાવે, તો બટાકાનું શાક બનાવું અને મગની દાળ જાડી હોય એ લોકોને પોષણ પણ મળે, અને એ રીતે બુંદીના લાડવા અને ફ્રૂટમાં એપલ. આવું મારું આજે છે, એટલે રોટલી પણ બનાવશું. ચાલો 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 બનાવીએ. બટાકાનું શાક બને છે અને હવે અંદર મસાલા નાખી દઈએ. બધું તૈયાર હોય, વાર કેટલી લાગે? તમારું બેસ્ટ શું બને તમારા હાથનું? મારા હાથનું મને તો ઇડલી ને એવું બધું વધારે ગમે, ઢોસા ને એવું, ઉત્તપમ ને એવું ફટાફટ થઈ જાય ને. મારે તો ફટાફટ શું થાય અને ટેસ્ટી થાય એવું જ મારું વિષય. કોઈને જમાડવામાં જે આનંદ છે ને, એથી વધારે આનંદ બીજે કોઈ વિષયમાં બીજામાં નથી. સાચી વાત છે. मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ. यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ.
तुझे सब है पता ना, तुझे सब है पता। भीड़ में यूं न छोड़ो मुझे, घर लौट के भी आना पाऊं माँ। भेजना इतना दूर मुझको तो, याद भी तुझको आना पाऊं माँ। क्या इतना बुरा हूँ मैं माँ, क्या इतना बुरा मेरी माँ। ડોક્ટર નીમા આચાર્યએ તેમના જીવનના 40 વર્ષ ગાયનેક ક્ષેત્રે આપ્યા છે અને 25 વર્ષ રાજકારણને આપ્યા છે. તેમની કારકિર્દીના આટલા લાંબા ખેડાણ મુદ્દે કરીશું કેટલાક નિજી સવાલ. ખૂબ જ સ્વાગત નીમાબેન પીટીવીમાં. નીમાબેન, મેડિકલ ક્ષેત્ર આમ તો સેવાનું ક્ષેત્ર કહેવાય, સેવા છોડીને રાજકારણમાં કેમ? મેડિકલ સેવાનું ક્ષેત્ર છે, પણ 20-25 વર્ષ મેડિકલની સેવા કરીને સતત 24 કલાક એક જ ક્ષેત્રની અંદર, અને ગાયનેક મેટર્નિટીનું વર્ક. એટલે ગાંધીજીની એક વાત મારા દિમાગમાં આવી, અને બીજું મહિલાઓની સાથે સતત સાથે રહીને મેં જોયું કે મહિલાઓ ખૂબ દુઃખી છે, ખૂબ પીડિત છે, ખૂબ શોષિત છે. એમને ક્યાંય લિબર્ટી નથી અને સ્વતંત્રતા પણ નથી, અને એમના અનેક પ્રશ્નો છે. એટલે મહિલાઓના અત્યાચારો દૂર કરવા, એમને આર્થિક રીતે પગભર કરી, આવા વિચારો સાથે જ્યારે મને ગાંધીજીની વાત એ મગજમાં આવી કે રાજકારણ એ સેવાનું ઉત્તમ માધ્યમ છે, અને આવા બધા મહિલાઓના પ્રશ્નો હલ કરવા હોય, સામાજિક પ્રશ્નો હલ કરવા હોય, તો મને લાગ્યું કે રાજકીય ક્ષેત્રની જે સત્તા મળે એમાં ખૂબ સારું કામ વિશાળ ક્ષેત્રની અંદર કરી શકીશ. નીમાબેન, રાજકારણમાં આવવાથી ખાસ કરીને મહિલાના જીવનમાં કોઈ બદલાવ આવે ખરો? બહુ બદલાવ મને એટલે ના લાગ્યો કે હું એવા પ્રોફેશનમાં હતી કે જેમાં મારી 24 કલાકની ડ્યુટી હતી, ઇમરજન્સી ડ્યુટી હતી, અને પબ્લિક સાથેનું ડીલિંગ હોય એવું પ્રોફેશન હતું. રાજકારણમાં પણ મારે પબ્લિક જોડે જ ડીલિંગ કરવાનું હતું, પણ ક્ષેત્ર અલગ અલગ હતું. અહીંયા માત્ર મહિલા અને દર્દીઓ હતા, પણ અહીંયા જેના પ્રશ્નો હલ ન થયા હોય, લોકોની સમસ્યા હોય, એવા બધા પ્રશ્નો વિશેષ આવતા હતા. એટલે વિષય તો એક જ હતો કે દુઃખી અને શોષિત અને પીડિત લોકોનો જ વિષય હતો, પણ વિકાસની પણ વાત હતી આની અંદર. અને ખૂબ સારો વિકાસ, આપણે લોકોની ઈચ્છાઓ, અનેક અપેક્ષાઓ આપણી પાસે હોય, અને બ્રોડ બેઝની અંદર આપણે એને હલ કરી શકીએ એવી તક રાજકારણમાં હતી. નીમા, મને યાદ છે કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આપે એક પત્ર લખ્યો હતો, અને પત્રમાં આપે એમને એવી સલાહ આપી હતી કે આપણે વડાપ્રધાન નહીં બનવું જોઈએ. આપ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને આપે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, અને બહુ જે તે સમયે તેની બહુ ચર્ચા થઈ હતી. ચોક્કસ. આપને નથી લાગતું કે આપ એક મહિલા છો, સોનિયા ગાંધી પણ એક મહિલા છે, આપે એમની સાથે રહેવું જોઈતું હતું? ચોક્કસ પત્ર લખ્યો હતો, પણ એ મારા આત્માનો અવાજ હતો. મેં જોયું કે નાના કાર્યકર્તાથી માંડીને મોટા લીડરો સુધી દિવસ રાત કામ કરતા હોય છે રાજકીય સત્તા હાંસિલ કરવા માટે. અને સોનિયા ગાંધીની સામે જે વિદેશી મૂળનો મુદ્દો ઉઠ્યો, એ પ્રજાની અંદર એટલો બધો ઉઠ્યો હતો કે કોંગ્રેસને સત્તા મળી શકે એમ નહોતી. અને હંમેશા એક વિષય હોય છે કે વ્યક્તિ સે બડા ઓર દલ, ઓર દલ સે બડા દેશ. વિદેશી મુદ્દો જ્યારે આવ્યો ત્યારે મેં આ પત્ર લખીને જણાવ્યું કે તમારે વડાપ્રધાન પદનો મોહ મૂકી દેવો જોઈએ અને મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવા જોઈએ. આવા મોટા લીડરને આવો પત્ર લખીને સલાહ આપે અમારા જેવો કાર્યકર્તા, એ એક વિષય હતો.
એમાં મહિલા વિષય નથી આવતો, એમાં દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર પહેલાં હોય છે અને એ વિષય આવે છે. અને બીજો વિષય આવ્યો, નરેન્દ્રભાઈને મેં જોયા, એ મુખ્યમંત્રી બન્યા અને મેં જોયું કે એમનામાં જે વાઇબ્રેશન છે, એમનામાં જે પાવર છે, એમની જે ભાવના છે, એ લોક કલ્યાણનો જે ભાવ એનામાં હતો. મારે એવું જ કામ કરવા માટે હું રાજકારણમાં પ્રવેશી હતી અને એટલે જ મને થયું કે હિયર ઇઝ ધ લીડર, આઈ મસ્ટ ફોલો ધીસ લીડર, અને એટલે હું ભાજપમાં ગઈ. નીમાબેન, રાજકારણમાં આજે પણ પુરુષોનું આધિપત્ય છે. આપને શું લાગે છે કે પુરુષોના આજે મેલ ડોમિનેટિંગ ફિલ્ડમાં એક મહિલા જો આવે, મહિલાની સંખ્યા વધે તો સવિશેષ શું બદલાવ લાવી શકે સમાજમાં? હું એક વસ્તુ કહીશ આપને. પહેલી વાત તો કોઈનું આધિપત્ય ક્યાંય હોતું જ નથી. વિષય એવો હોય છે કે તમારામાં જે કામ તમે હાથમાં લો, એ કામ જે હાથમાં લીધું છે એને પરિપૂર્ણ કરવાની તમામ નિષ્ઠાપૂર્વક તમારી તાકાત અંદર લગાવો તો જ તમારું આધિપત્ય થાય. પછી પુરુષ સમોવડીને જ્યારે આપણે વાતો કરતા હોય અને ત્યારે આપણે એમ કહીએ કે પુરુષોનું આધિપત્ય છે, તો બીજો વિષય હું આપને કહું કે જે રીતે આજે ફિલ્ડની અંદર મહિલાઓ કામ કરે છે, જે ક્ષેત્રમાં મહિલાઓ છે, એ ક્ષેત્રમાં ખૂબ નિષ્ઠાપૂર્વક, ખૂબ ઈમાનદારીપૂર્વક, ડેડિકેશનથી અને મમતાથી કામ કરે છે. કારણ કે મહિલાઓનો હું એવું સમજુ છું કે આ બેઝિક ગુણધર્મ છે. પ્રેમ, મમતા, લાગણી, ચીવટ, ખૂબ જ ચીવટપૂર્વક બહેનો કામ કરતી હોય છે અને સંપૂર્ણ રીતે ડેડિકેટેડ હોય છે. આજે હું મહિલાઓની એક જ વાત કરું કે એનું ઘર પરિવાર જે રીતે મહિલાઓ સાચવતા હોય છે, એનું નિસ્વાર્થ સેવા હોય છે. પોતાની જાતને ભૂલીને નિસ્વાર્થ સેવા એનો બેઝિક ગુણ છે ને એટલા જ માટે રાજકારણની અંદર જ્યારે બહેનો આવતી હોય છે ત્યારે એનું સ્તર ઊંચું થઈ જતું હોય છે. એ જે રાજકીય ક્ષેત્રની અંદર જે પરફોર્મન્સ હોય છે મહિલાઓનું, એ સમર્પણથી, નિસ્વાર્થ, ઈમાનદારી, આ બધા ગુણોનો એની અંદર પડઘો પડતો હોય છે. નીમાબેન, રાજકારણમાં જો વધુ ને વધુ મહિલાઓને તક મળે, શું લાગે છે કે મહિલાઓના રાજકારણ પ્રવેશથી સમાજમાં શું સવિશેષ બદલાવ આવી શકે? હું આપને કહીશ કે મહિલાઓનો બેઝિક ગુણધર્મ સેવા, સમર્પણ, પ્રમાણિકતા, પારદર્શકતા, કમિટમેન્ટ, આ જે બેઝિક ગુણધર્મ છે એ જ વસ્તુ રાજકારણમાં આવ્યા પછી પોતે એ રીતે જ પરફોર્મ કરતી હોય છે મહિલાઓ, અને જેને લીધે શિસ્ત પણ આવતી હોય છે આજુબાજુ અને વધુ સિદ્ધાંતો દ્વારા કામ થાય. એ જાતનું કમિટમેન્ટ એમની આજુબાજુ રહેતા લોકોમાં પણ આવી જતું હોય છે અને એમાં પણ પારદર્શકતા અને પ્રમાણિકતા આવતી હોય છે, અને જેને લીધે લોકો પણ ખૂબ લાગણીથી ને પ્રેમથી જોડાતા હોય છે બહેનો સાથે, અને બહેનોને પોતાના દિલની વાત કરીને પોતાના પ્રશ્નો ખૂબ સાહજિકતાથી રજૂ કરી શકતા હોય છે. અને મહિલાઓ પણ એવા નાના નાના પ્રશ્નો માં પણ ઊંડાણમાં ઉતરી અને એને સંપૂર્ણ રીતે એ પ્રશ્ન હલ થાય એ દિશામાં કાર્યરત રહેતી હોય છે, એટલે પરિણામ ખૂબ સારું આવતું હોય છે. નીમાબેન, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા ડૉક્ટર નીમા આચાર્ય કે જેમનું કહેવું છે કે રાજકારણમાં જો વધુ ને વધુ સ્ત્રીઓ પ્રવેશે તો આ ફિલ્ડમાં પણ પ્રમાણિકતા અને પારદર્શિતાનું પ્રમાણ ચોક્કસ વધે. પરફેક્ટ વુમનના આ એપિસોડમાં આ દિવસ આટલું જ. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવી હસ્તીને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.